રાજા તો પેલા સજા કરેલી એટલે જોવા ગયો હતો. રાજા જુએ છે આ કાગડાને સજા કરી, પણ આ તો આનંદ માણે છે. ત્યાર પછી રાજા એ કાગડાને અનેક પ્રકારની સજાઓ કરે છે. કાગડાને કૂવામાં ફેંકે છે તો કાગડો કૂવામાં જઈને પણ ગાવા લાગે છે કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કાંટાની વાડમાં ફેંકે છે તો કાગડો એમાં પણ આનંદ માણે છે. રાજા કાગડાને તેલની કોઠીમાં ફેંકે છે તો એમાં પણ આનંદ માણે છે. ઘીના ગાડવામાં નાખે છે તો એમાં પણ આનંદ માને છે. ગોળની કોઠીમાં નાખે છે તો એમાં પણ આનંદ માણે છે. રાજા કંટાળી જાય છે અને વિચાર કરે છે કે આ તે કેવો કાગડો છે, એને હું ગમે એટલી સજા કરું છું પણ એ તો આનંદ જ માણે છે, વાતો જ કરે છે અને નવું નવું એમાંથી શીખી જાય છે. અને છેલ્લે રાજા કંટાળીને શિક્ષકો એટલે સિપાહીઓને હુકમ કરે છે કે આ કાગડાને ખોરડા ઉપર ફેંકી દો, એટલે કે ત્યાં ફેંકી દો. એટલે કાગડો પાછો ખોરડા ઉપર બેસી જાય છે અને ખોરડા ઉપર બેસીને ગાવા માંડે છે આનંદથી કે નળિયા ચારતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચારતા શીખીએ છીએ. આમ ગીજુભાઈની આ નાનકડી વાર્તા જે હું ભણ્યો હતો, મને કદાચ અત્યારે ખ્યાલ આવે છે કે જ્યારે હું ભણતો હતો ત્યારે મારા શિક્ષકોએ આ વાર્તા મને ભણાવી હતી, પણ એ સમયે મારા મનમાં આ વાર્તા ભણ્યા પછીનો જે કોઈ અર્થ સ્પષ્ટ નહોતો થયો એ અત્યારે બહુ સ્પષ્ટ થઈ જાય છે. આ આનંદી કાગડાની વાર્તા દ્વારા ગીજુભાઈએ આપણને શું સમજાવ્યું કે કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ પરિસ્થિતિમાં થી તમે આનંદ માણતા શીખો. એડજસ્ટ યોર સેલ્ફ, અત્યારે આપણે કહીએ છીએ કે અનુકૂલન સાધો, આનંદ માણો. તો આ નાનકડી વાર્તા દ્વારા ગીજુભાઈએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવાની અને એમાંથી પણ કંઈક નવું શીખવાની અને આનંદ માણવાની વાત કરી છે. આ એક વાર્તા. અને બીજી વાર્તા તો બહુ જાણીતી છે, દલા તરવાડીની. આ વાર્તા પણ આપણે બધા ભણી ગયા છીએ. દલા તરવાડીની વાત તો બહુ જાણીતી છે એટલે એની વાર્તાના વિષયમાં હું પડતો નથી, પણ આ વાર્તા આપણને શું શીખવે છે? આપણે સૌ શિક્ષણ સાથે સંકળાયેલા છીએ. આપણે આપણા વિદ્યાર્થીઓને મૂલ્યો શીખવવાના છે. તો આ વાર્તા દ્વારા આપણે કયું મૂલ્ય ઉજાગર કરી શકીએ? ગીજુભાઈએ કહ્યું કે કોઈ દિવસ ચોરી ન કરવી. દલા તરવાડીએ વાડીના માલિકની ગેરહાજરીમાં ચોરી કરી, રીંગણા લીધા. રીંગણા લઉં 1 2 2 4, તો કે રીંગણા લો ને 10 12, જાતે ને જાતે ઉત્તર આપે છે, જાતે ને જાતે ચોરી કરે છે. ઘરે લઈ જાય છે, ઘરના પણ ખુશ થાય છે. એક દિવસ પેલો માલિક પકડે છે, સજા કરે છે. એના જ સ્વરૂપમાં સજા કરે છે, એ જે કહેતો હોય છે એ જ સ્વરૂપમાં. આમ ગીજુભાઈએ પોતાની વાર્તા દ્વારા આપણને સમજાવ્યું છે કે ચોરી ન કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ આ એક મૂલ્ય છે. જ્યારે મૂલ્યની વાત કરીએ છીએ ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે કે ગીજુભાઈ એ દક્ષિણામૂર્તિમાં કામ કરતા હતા. આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ હતા. નાનાભાઈએ જ દક્ષિણામૂર્તિની શરૂઆત કરી હતી. આ પ્રસંગ છે એ ભાઈ શ્રી મનસુખભાઈ સલ્લાએ પોતાના પુસ્તકમાં નોંધ્યો છે કે કેવા મૂલ્યનિષ્ઠ માણસો સાથે ગીજુભાઈએ કામ કર્યું. ગીજુભાઈના સંબંધ એ સમયના ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટણી સાથે અને મહારાજા સાહેબ સાથે પણ હતા. એક વેપારીનો એક કેસ હતો. એ કેસ મહારાજા સાહેબ પાસે હતો. પેલો વેપારી ગીજુભાઈ પાસે જાય છે અને કહે છે કે નાનાભાઈ પાસે જાય છે અને કહે છે કે નાનાભાઈ તમારે તો મહારાજા સાથે સંબંધ છે, તમે પટણી સાહેબને વાત કરો અને જો મહારાજા મારી ફેવર કરે એટલે કે મને અનુકૂળ ચુકાદો આપે તો હું તમને 2 લાખ રૂપિયા આપીશ. વિચાર કરો સાહેબ, હું વાત કરું છું 1922ની. એ જમાનાના 2 લાખ રૂપિયા એટલે કેટલી મોટી રકમ થઈ. અત્યારના કદાચ 2 કરોડ રૂપિયાની આસપાસ પણ આપણે એનું મૂલ્ય કહી શકીએ. ત્યારે નાનાભાઈનો જવાબ બહુ સરસ હતો કે હું આ કામ ન કરી શકું, કારણ કે આ કામ કરું તો હું કયા મોઢે મારા વિદ્યાર્થીઓ સામે ઊભો રહું. આવા મૂલ્યનિષ્ઠ માણસોની સાથે ગીજુભાઈએ કામ કર્યું છે. અને આ ગીજુભાઈ એ બાળ શિક્ષણમાં જે કામ કર્યું છે એમાં એમને માત્ર બાળ સાહિત્યની રચના કરી છે એવું નથી, એની સાથે જ એમને કેટલાક વાલીઓ માટે, ખાસ કરીને એમને વાલીઓને બહુ ભાર આપ્યો હતો. વાલીઓ માટે પણ એમને ઘણું બધું કામ કર્યું છે અને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાંનું એક પુસ્તકનું ટાઇટલ મેં મૂક્યું છે, તમે જોઈ શકો છો
આ તે સી માથાફોડ. ગીજુભાઈ, જ્યારે આપણે જોયું ને દિવા સ્વપ્નની શરૂઆતમાં, શિક્ષક તરીકે જાય છે અનુભવ લેવા માટે, પોતાના પ્રયોગો કરવા માટે, ત્યારે પેલો અધિકારી જ ના પાડે છે. તો ગીજુભાઈએ લખ્યું કે આ તે સી માથાફોડ, મા બાપ થવું આકરું છે. અત્યારે જે મા બાપ છે એને ખબર છે કે બાળકોને ભણાવવા એ કેટલું કપરું કામ છે. બાળ શિક્ષણ અને નવા આચારો. ગીજુભાઈએ મા બાપના પ્રકારો આપ્યા છે કે કેટલા પ્રકારના મા બાપ હોય, અને અક્ષર જ્ઞાન યોજના ભાગ 1 થી 5 આ પુસ્તકો ગીજુભાઈએ મા બાપ માટે લખ્યા છે. અત્યારે આપણે શિક્ષણમાં પીટીએની વાત કરીએ છીએ. પીટીએ એટલે કે પેરેન્ટ ટીચર એસોસિએશન, બરાબર? શિક્ષક અને વાલીના સંબંધો અથવા તો એનું એસોસિએશન, એનું જોડાણ. શિક્ષકે વાલીઓ સાથે પણ જીવન સંપર્ક રાખવો જોઈએ. પણ આપણને ખ્યાલ આવે છે કે જે પીટીએની વાતની આપણે અત્યારે કરીએ છીએ, જે પીટીએની વાત કરીએ છીએ, એ વાત તો ગીજુભાઈએ વર્ષો પહેલાં દિવા સ્વપ્નમાં મૂકી છે. ગીજુભાઈ બાળકોની સાથે કામ કરતા હોય છે, કેટલાક પ્રશ્નો ઊભા થાય છે, એટલે એમને એમ થાય છે કે ચાલો હું વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મુલાકાત કરું. વાલીઓની મિટિંગ કરે છે. ગીજુભાઈ કહે છે પોતાના પાત્ર દ્વારા કે મેં વાલીઓને બોલાવ્યા તો 40માંથી માંડ 7 વાલી આવ્યા. 7માંથી એક તો ઉતાવળથી તરત નીકળી ગયા. બાકીના 6 છે એ શરમે ધર્મે બેઠા રહ્યા. આમ ગીજુભાઈ પોતાના વિચારો વ્યક્ત કરે છે. પહેલાં અધિકારી પણ હાજર હોય છે. ગીજુભાઈ વાલીને બધું સમજાવે છે. સ્વચ્છ ભારતની વાત કરે છે, એટલે કે સ્વચ્છતાની વાત કરે છે કે બાળકોને સ્વચ્છતાથી તમારે સ્વચ્છ કરીને એમને નવડાવીને એમના કપડાં ધોયેલા હોય એ રીતે તમારે એને મૂકવા જોઈએ, શાળામાં મોકલવા જોઈએ. પણ વાલીઓ બધી ના પાડે છે અને અંતે વાલીઓ જતા રહે છે. તો અત્યારે આપણે પીટીએની વાત કરીએ છીએ. એ ગીજુભાઈએ એ જમાનામાં વાત કરી હતી કે વાલીઓનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓને સમજાવવા જોઈએ. એમ કહેવાય છે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક, ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ, એ પોતાના વિચારો વ્યક્ત કરીને કહે છે કે ગીજુભાઈએ બાળ શિક્ષણમાં પ્રવેશ કર્યો પછી ગુજરાતનો દરેક વિચાર કરતો માણસ તેના વિશે વિચાર કરતો થઈ ગયો. આ રામનારાયણ પાઠકે ગીજુભાઈને આપેલી અંજલિ કહી શકાય. કારણ કે ગીજુભાઈએ બાળ શિક્ષણમાં પ્રવેશ કર્યો એ પહેલાં ક્યારેય બાળ શિક્ષણ વિશે લોકો વિચારતા ન હતા. અને ગીજુભાઈની જે એક દેન છે કે અત્યારે આપણે બાળ શિક્ષણ વિશે વિચારીએ છીએ. આજે આપણે જોઈએ છીએ કે ઠેર ઠેર આપણને બાલ મંદિરો જોવા મળે છે, બાલ અધ્યાપન મંદિરો જોવા મળે છે. એ બધાની પાછળ ગીજુભાઈનું જ બળ છે અને ગીજુભાઈના જ વિચારો પડેલા છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. એમ કહેવાય છે કે બાલ અધ્યાપન મંદિરો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં અને એ સમયના કાઠિયાવાડમાં બાળ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ ગીજુભાઈએ કર્યું હતું. આવા ગીજુભાઈ જ્યારે કામ કરતા હતા ત્યારે એમની જે વિચારસરણી હતી એ વિચારસરણીને એમને કેટલાક વિધાનો દ્વારા મૂકી છે. એ આપણે હવે પછીની સાઈડમાં જોઈ લઈએ. આપ જોઈ શકો છો કે ગીજુભાઈએ પોતાના વિચારો બાળકોને ધ્યાનમાં રાખીને શિક્ષણ અંગેના કેવા સરસ મૂક્યા છે. એમને કહ્યું છે કે આ નિશાળો તો આંકણીઓ અને મોપાટ છે. આવી શાળામાં બાળકોને કેમ મોકલાય? વિચાર કરો. આંકણીયું એ સમયે એક કહેવત હતી શિક્ષણમાં. અત્યારે મારી ઉંમરના છે એને તો એનો અનુભવ છે. એ કહેવત હતી કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ. તો ગીજુભાઈ કહેતા હતા કે એ સમયના શિક્ષકોનું એક હથિયાર હતું ભણાવવા માટેનું, અને એ આંકણીયું. એ આંકડી રાખતા અને એ આંકડીનો ઉપયોગ કરીને બાળકોને શીખવતા હતા. મોપાઠ શબ્દ વાપરો છે, એટલે મૌખિક પાઠ રજૂ કરવો. આપણે જે કંઈ શીખીએ છીએ, જે કંઈ અનુભવીએ છીએ, જે કંઈ શાળામાં ભણાવવામાં આવે છે એ મૌખિક રીતે રજૂઆત કરવી, એ મોપાઠ. આવી શાળામાં બાળકોને કેમ મોકલવા? ત્યાર પછી ગીજુભાઈ એમ લખ્યું છે કે જ્યાં સુધી બાળકો ઘરમાં માર ખાય,
શેરીમાં દુર્ગંધ ખાય અને શાળામાં ગાળ ખાય ત્યાં સુધી જમ્પ કેમ વળે? મને લાગે છે કે દિવા સ્વપ્ન ગીજુભાઈએ લખ્યું 1923માં. અત્યારે હું આ વાત કરી રહ્યો છું ગીજુભાઈના વિચારોની 2015માં. 1923 અને 2015 બહુ વધારે પડતો કંઈ આમ તફાવત આવી ગયો હોય કે ફેરફાર થઈ ગયો હોય શિક્ષણમાં, પ્રાથમિક શાળાના વાતાવરણમાં, એવું આપણને જોવા મળતું નથી. આપણે જોયું કે બાળકો ઘરમાં માર ખાય. આજે પણ પરિસ્થિતિમાં કોઈ બહુ વધારે ફેર પડ્યો નથી. શેરીમાં દુર્ગંધ ખાય. અને એટલે જ કદાચ આપણા વડાપ્રધાનશ્રીને સ્વચ્છ ભારતના અભિયાનની શરૂઆત કરવાનું મન થયું હશે. આજે પણ આપણી શેરીઓ સ્વચ્છ નથી, ગામ સ્વચ્છ નથી, ગુજરાત સ્વચ્છ નથી, ભારત સ્વચ્છ નથી. અને એટલે જ ગીજુભાઈએ એ સમયે લખ્યું હતું કે શેરીમાં દુર્ગંધ ખાય છે, શાળામાં ગાળ ખાય છે, ત્યાં સુધી જમ્પ કેમ વળે? ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ ગીજુભાઈના બીજા વિચારોને કે ત્યાં સુધી જમ્પ કેમ વળે જ્યાં સુધી સ્થળે સ્થળે બાળકો માટે શાળાઓ નથી, વાંચનાલયો નથી અને ક્રીડાંગણો નથી. આ વસ્તુની ખૂબ જરૂર છે. આજે પણ તમે જુઓ, કદાચ શહેરોમાં આપણને આ સગવડતા જોવા મળતી હશે. શહેરોમાં આપણને શાળાઓની સંખ્યા વધારે છે જોવા મળે છે, પુસ્તકાલયો પણ આપણને જોવા મળે છે. પણ મને લાગે છે કે પુસ્તકાલયોમાં બાળ પુસ્તકાલયોની સંખ્યા કેટલી ગુજરાતમાં? આ એક પ્રશ્ન છે વિચારવા જેવો. ગુજરાતના ઘણા બધા શહેરોમાં લાઇબ્રેરી આપણને જોવા મળે છે. એ લાઇબ્રેરીમાં બાળકો માટેનો વિભાગ કયો? અને કદાચ બાળકોના વિભાગમાં બાળકોને ધ્યાનમાં રાખીને સાધનો એટલે કે ટેબલ ખુરશી ગોઠવા છે ખરા? બાળ પુસ્તકાલયની આખી એક સંકલ્પના જુદી છે જે ગીજુભાઈના મનમાં હતી. ગીજુભાઈ તો દિવા સ્વપ્નમાં વર્ગ પુસ્તકાલયની વાત કરે છે. એમને તો પોતાના પ્રયોગમાં વર્ગનું પુસ્તકાલય, પોતાના વર્ગખંડની અંદર એક નાનકડું પુસ્તકાલય ઊભું કર્યું હતું. જ્યારે આપણે બાળ પુસ્તકાલયોના સંદર્ભમાં વિચારવું જોઈએ. મારે આ તકે કહેવું જોઈએ કે સુરેન્દ્રનગરમાં, એટલે કે હું જે ગામમાંથી આવું છું એ ગામમાં એક બાલાશ્રમ છે, ડૉક્ટર LM ધ્રુવ બાલાશ્રમ. અને બાલાશ્રમના બાળકો માટે એક સરસ મજાનું બાળ પુસ્તકાલય છે. જો તક મળે તો આ બાળ પુસ્તકાલય જોવું જોઈએ. એમાં બાળકોને ધ્યાનમાં રાખીને જ આખી એરેન્જમેન્ટ ગોઠવવામાં આવી છે. બાળકોને બેસવા માટેની નાનકડી ખુરશી, નાનકડું ટેબલ, એમની ઊંચાઈને અનુરૂપ એ ટેબલ અને ખુરશીની હાઇટ છે, જેના કારણે બાળકો ત્યાં બેસીને સારી રીતે વાંચી શકે છે. આવા બાળ પુસ્તકાલયોની વાત ગીજુભાઈએ કરી છે. ક્રીડાંગણો નથી, રમતના મેદાનો. ગીજુભાઈ તો માનતા હતા કે રમત એ તો શિક્ષણનો પ્રાણ છે. ગીજુભાઈએ પોતાના પ્રયોગમાં રમત દ્વારા જ શીખવ્યું છે, શિક્ષણની વાતો કરી છે. એટલે જ ગીજુભાઈ કહેતા હતા કે ત્યાં સુધી જમ્પ કેમ વળે જ્યાં સુધી સ્થળે સ્થળે બાળકો માટે શાળાઓ નથી, વાંચનાલયો નથી, ક્રીડાંગણો નથી. ફરી આગળ કહે છે કે ત્યાં સુધી જમ્પ કેમ વળે જ્યાં સુધી એક પણ બાળક સન્માન વગરનું છે, અસ્પૃશ્ય છે, માંદું છે, ગંદુ છે, અવ્યવસ્થિત છે. જો ગીજુભાઈના વિચારો. ગીજુભાઈ કહે છે કે જમ્પ ન વળે. આ બહુ જ યોગ્ય શબ્દ ગીજુભાઈએ વાપરો છે. જમ્પ ન વળવું એટલે નિરાતે બેસી ન રહેવું. જ્યાં સુધી માણસે પોતે પોતાના વિચારો પ્રમાણેનું કાર્ય ન કરે અને એનું પરિણામ એને ન મળે ત્યાં સુધી એને જમ્પ નથી વળતો. અને એટલે જ ગીજુભાઈ કહે છે કે એક પણ બાળક સન્માન વગરનું હોય, અસ્પૃશ્ય છે. આજે પણ ભારતમાંથી અસ્પૃશ્યતાનું સાવ નિર્મૂલન થયું નથી. આપણે જોઈ શકીએ છીએ શાળામાં બાળકો સાથે કદાચ એવો વ્યવહાર કરવામાં નથી આવતો, પણ શાળા એ સમાજનું અંગ છે. આપણે જાણીએ છીએ કે શાળામાં ભણતા બાળકો માટે એકબીજા માટે, એક બાળક માટે બીજું બાળક અસ્પૃશ્ય નથી,
પણ જ્યારે એ બાળક શાળા છોડીને સમાજમાં જાય છે ત્યાં એને અસ્પૃશ્યતા જોવા મળે છે. અહીંયા મને ગાંધીજીનો એક શબ્દ યાદ આવે છે, ગાંધીજીનો વિચાર યાદ આવે છે. મહાત્માજીએ કહ્યું હતું કે જો આજે આંસુઓથી અસ્પૃશ્યતાનું પ્રાયશ્ચિત કરવામાં નહીં આવે તો આવતીકાલે લોહીથી કરવું પડશે. અને એટલે જ ગીજુભાઈ કહે છે કે એક પણ બાળક અસ્પૃશ્ય હોય, માંદું છે, બાળકો માંદા પડે છે, કારણ કે એ એવી ઉંમર છે કે એ ઉંમરમાં સ્વાભાવિક છે કે માંદગીનું પ્રમાણ વધારે હોય. અને એટલે જ ગીજુભાઈએ પોતાના વિચારોમાં કહ્યું નથી, પણ આડકતરી રીતે અત્યારે જે વાત કરીએ છીએ તે આવી જાય છે કે સ્વસ્થ બાળક, સ્વચ્છ બાળક, એટલે કે જે બાળક સ્વચ્છ છે એ જ સ્વસ્થ છે, અને અવ્યવસ્થિત બાળક અને ગંદુ હોય એ બાળક ક્યારેય આવતું નથી. હે પ્રભુ, બળ આપ કે અમે પોતાનું ઈચ્છિત પ્રાપ્ત કરી શકીએ. આ ગીજુભાઈના વિચારો હતા. આ વિચારોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો 2015માં સ્થિતિ આપણને કંઈ એટલી બધી સારી જોવા નથી મળતી. હું નથી માનતો કે 2015માં આપણને કોઈ એવા વધારે પડતા ફેરફારો જોવા મળતા હોય. 1923 અને 2015માં બહુ વધારે તફાવત નથી. આપણે જોઈ શકીએ કે ગીજુભાઈએ બાળકોના વકીલ તરીકે ગીજુભાઈ ઓળખાતા. મૂળ તો ગીજુભાઈ મૂછાળી મા તરીકે તો પછી પ્રખ્યાત થયા. એમનો મૂળ વ્યવસાય તો વકીલનો. પણ ગીજુભાઈએ જ્યારે નરેન્દ્રના શિક્ષણને ધ્યાનમાં રાખીને બાળ શિક્ષણમાં પ્રવેશ્યા ત્યારથી એમને સતત બાળકોની વકાલત કરી છે. અને બાળ શિક્ષણમાં ગીજુભાઈનું કામ એ અનન્ય છે. અને આ કામને તોલે હું નથી માનતો કે કોઈ આવી શકે. ગીજુભાઈએ 15 વર્ષ કામ કર્યું અને એ 15 વર્ષમાં એમણે એટલું બધું કામ કર્યું છે કે એ કામની તોલે કદાચ એ પછીની 2015 સુધીમાં જોઈએ તો બાળકોના શિક્ષણ ક્ષેત્રે ગીજુભાઈ એટલું કામ ઓછા સમયમાં આટલું મહાન કામ કોઈએ નથી કર્યું. અને એટલે જ બાળકોના વકીલ ગીજુભાઈ બધેકાને આપણે મૂછાળી મા તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ, શિક્ષણ સાથે સંકળાયેલા આપણે સૌ, કે 1993માં ભારત સરકારે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. એ રિપોર્ટ છે એ પ્રોફેસર યશપાલ કમિટીએ બહાર પાડ્યો હતો. અને એ રિપોર્ટમાં યશપાલ કમિટીએ ભાર વિનાના ભણતરની વાત કરી હતી. આ ભાર વિનાનું ભણતર એ પ્રોફેસર યશપાલે 1993માં કીધું.